બેક ટુ માય વંશી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો અત્યારે વાગ્યા છે ભાઈ 7:45. વાહ, એ ભાઈ મસ્ત લાઇટ કરી દીધી. અને અમારે જવાનું છે ભાવના દીદીના ઘરે, અને ત્યાંથી અમારે મસ્ત પ્રોગ્રામ કરવાનો છે. તો ભાઈ એ લોકો નો અમારે ધરારથી એમ કે નહીં તમે આવો ને આવો એવું બધું થઈ ગયેલું. ફટાફટ ચાલે હે અમારી મોટી બેન છે એમ, એટલે કે એટલે જવું પડે કા. ચાલો તો ફટાફટ જાય, બંસી થાય છે તૈયાર. તો ચાલો મળીએ ત્યાં જઈને. બંસી મેં કાલની કુર્તી પહેરી. ઈ તો ઠીક. કા મરચાં આ ત્યાંથી આવ્યો ને તો સીલના સ્પેશિયલ તો મેં થોડાક લેતી જાઉં. ત્યાં શું કરવા જવાનું છે? પોપટ હો ગયા પોપટ. ઓય મારો એવો પોપટ કર્યો, કારણ કે હે ને અમે અહીંયા ભાવના દીદીને બોલાવવાના હતા, ત્યાં ઊંધું થઈ ગયું, અમારે ત્યાં જવાનું થયું. હવે એ શરમ આવે કે હાલે કઈ વાંધો, ચાલો ફટાફટ. તો નીકળી ગયા ને આમાં તો સામાન હીરત દેખાતી નથી. હીરો છે તો કરી ને હું શું મને પોપટ છે. ખુરશી લઈ જવાની હતી મિલ માટે છે કે કારખાનું તો હાલો હવે જઈએ. બસ થોડુંક જ દૂર થાય. ઈ કે આપણે ઘરનું ટેબલ નથી, ડાઇનિંગ ટેબલ એમાં રાખવાની. મયુરનું કામ જ એ છે બધાને ઉલ્લુ બનાવવાનું. મયુર બહુ મજા આવે મયુરને એવું. હા હો, બે ઘડી મજા લેવાની હીરો આવી તો. બસ આજે ભાવનાબેનની પાછળ સ્પેશિયલ વસ્તુ જમવાના છે. તો આ પણ ભાવના દીદી મસ્ત બનાવે. પણ આ તો થોડો પોપટ થઈ ગયો બંસી ને. પણ મારું તો મોસ્ટ ફેવરિટ છે. હા મારી સામે શું કહેવાય, મારી સામે કઈક આમ ગમે 56 ભોગ ધરી મૂકી દે દે અને એક બાજુ આ વસ્તુ મૂકે તો હું ઈ બંસી એને જ પસંદ કરે. વાહ, એટલું એને પ્રિય છે, એટલે બધી ખબર પડી જ ગઈ છે કે તું રાતે 2 વાગે ઉઠી અને શું બનાવે. હું કટ કરી નાખું. કા રાતે 2 વાગ્યા સુધી પહોંચશે. હા બોલી જાય. હા બહુ તૈયાર છે આ છોકરી. તો પહોંચી ગયા ભાવના દીદીના ઘરે, અને જો શું સ્પેશિયલ વસ્તુ બનાવે છે. અને આજે તો જીવતી ફઈનું પણ એક સ્પેશિયલ ચટણી છે. ઈ ચટણી અમને કોઈને, અમે ભલે એવી જ વસ્તુ નાખીએ એટલું, પણ એવી બને જ નહીં. એટલે હમણાં બતાવું. હું જીવતી ફઈ, જય શ્રી કૃષ્ણ. ભાવના દીદી જય શ્રી કૃષ્ણ. તો જીવતી ફઈ જો આ ચટણી બનાવી નાખી, પણ આમાં શું કહેવાય, આ એવો સ્વાદ અમાર ન આવતો જીવતી ફઈ તમાર જેવો. એકવાર ખબર ભાવના દીદી તમે ભજીયા મોકલાવ્યા હતા મારા હાટુ, તે દિવસનું ટ્રાય કરું, પણ એવી અમે બધું લસણ નાખી તોય ન બને. લસણ નથી ખાતા, પણ એ લોકો મસ્ત બનાવે છે. દહીંની ચટણી તો એ સારી બને. અને આજે બનાવવાનું છે બટેટા વડા અને સ્પેશિયલ ભજીયા. કા ભજીયા. હા રુદ્ર. હાય રુદ્ર. હીરવાનો પણ મોજ છે હમણાં. 2:18. શું બનાવો છો? શું તને આમાં શું લાગે છે હીરવા? ઊંધિયું. ઊંધિયું હમણાં બહુ જોયું હશે ને ઉત્તરાયણમાં. કા ઊંધિયું નથી, બટેટા વડા છે. આપણે બે એક દી બનાવ્યા હતા ને. હું નહોતી, તું વહી ગઈ હતી. મામાને ઘરે ગઈ હતી. તો બને છે બટેટા વડા. કાઈ લેવા દેજો કાકી, કાઈ નહીં તો શું હા મારે પછી રસ્તામાં શું કરતા તો માંગો. આ તો આ ભજીયા નક્કી નથી બહુ. એમ કેમ છે? હા તો તારા માટે બનાવ્યા સ્પેશિયલ. મેં ચાલતા દિયાને ખવડાવું. અહીંયા મારા આમાં જો કે ખીર તો મેં નથી બનાવી. હા હવે બનાવ્યું. કેવા દિયાન ભાવે ભજીયા કે નહીં? બટેટા વડા. એને તો પાછું મારો અલગ સાવન ને હીરવા ને ત્રણેયને મેળ આવી ગયો. જુગલ જોડી થઈ ગઈ. આ જુગલ જોડીનો મેળ આવી ગયો આજ પાછો. કાંઈ હીરવા તો ઊંચું નહીં છે અહીંયા તો.
આ થોડી જવાબ દે. બસ બસ હીરો મયુર હાલો ટેસ્ટ કરો વંશી તારા ફેવરિટ છે તું પેલા ખાને. હા દી અહીંયા સાંભળવા ઈ તો વાતો સાંભળવા આવે અમારી. હા હા કઈ વાંધો નહીં આ તો લડી લે. જોઈ ને દિયાની એક્ટિંગ કોકની એક્ટિંગ એવું મારી કરે ઈ. મયુરમ હાથ રાખી વાં દેજો બીજી ભાઈ વડા દેવાના કેવા બન્યા જોરદાર જેવી ફઈને હાથની જે ચટણી છે ને એવી બનતી જ એ નથી બનતી જ નથી ખરેખર મસ્ત બહુ બની. મસ્ત. અને દિયા અહીંયા ખાવા અમારી થાળી શું કામ આવે ઓહ ઈ મારી એક્ટિંગ કરે ગજબ છે છાસ લેજો મયુર છાસ લેજો બધાય કરે હવે હો. હું ભાવના દીદી ક્યાં પૂગ્યું ના નિરાતે જમશું ગરમ ગરમ મજા આવે નિરાતે જ જમશું બધા અલગ અલગ બનાવવાના હોય ને એમાં એટલે એવું થાય ખાવ તો હારા લાગે હજી તો શરૂ એના તો ફેવરિટ છે સ્પેશિયલ આવી ખાવા ભાણા મેને કીધું ને ભજીયા છે. સુધી આ પાક દીધી ને હાલ હાલ આવી હવે તો થોડુંક માન ખાધું થોડુંક માન ખાધું. હા નહીં ખાધું છે હા તો કઈક નાસ્તો કર્યો હશે અરે ભજીયા તો ગમે એ પાટામાં જાય એવા વાલા છે. એટલા ભજીયા કેમ ભાવે મને બહુ ભાવે જ નહીં અરે એમાં જેથી કોઈને ચટણી બની એક નંબર કઈ ઘટે નહીં. તો લઈ નો જાત ના ના ને પી જાવ અમાર ચટણી પીવી છે લે જોઈજે. સુસવાટા બગેટ એ બાજુ બેઠી માં હવે ભાનાબેન જમવા બેસી જાય એમ અત્યાર સુધી તેની જમાડ્યા બંસી વાત થાય કે તારાથી શું થાય એટલે આમાં હોય તો ખીરી તો તૈયાર જ હોય આ ખાલી મૂકવાના તો વાંધો નહીં. સ્પેશિયાલિસ્ટ બંસીના ભજીયાની તો નહીં તા હોય ને, તું રેવા દે. આવું ચટણી આવી નો થાય હા ચટણી નો ગયો ભજીયા તો બંસીના મસ્ત જો 3 પ્રકારની વેરાયટી છે. આ તો ખાધું મેં તો એટલું ખાધું ને એની વાત ન કોઈ. મયુરનો ભજીયા ભાવવા મળ્યા એની ખુશી થાય તને તો ભજીયા ન ભાવતા ન ભાવતા ખરેખર આને હિસાબી ગમે તે કે હાલો ભજીયા મગજમાં એક સોડી એને એમ થઈ ગયો ખાવાના એટલે આમે ઘર બાય આ બસ ઉતરી જાય ખબર યો યો વાહ. પેલા હાવ નો ખાતા હવે જરાય નો ખાતો હું. અરે એના તો શાક રોટલો કરવો હતો હવે તો ભજીયા અપરી કે ઘણી ઘણી કઈ મારે કરાવો તો? ખાઈ લે કેવો લાગ્યો અમારો વિડીયો અમે હવે મેરેજમાં જવાના અને મેરેજમાંથી આવીને પછી ઓકે તો કરાવો એ અમારે હજી બાકી રહી ગયા બીજા બધાને કરી દીધા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ